પણ આપણા કર્મચારીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, આપણે એક પરિવારજન તરીકે એમને માનવા જોઈએ. તમારામાંથી પણ ઘણા બધાના વેપાર ધંધા એવા હશે, અમે પણ ઘણા જોયા છે કે જ્યાં ઘણા કર્મચારીઓ 20, 25, 30, 40 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા હોય. અરે અમે તો એવા જોયા છે પરિવાર જ્યાં 2-2, 3-3 પેઢી કર્મચારીઓની એક જ કંપનીમાં ચાલુ હોય. તો યોર ઓફિસ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ખબર પડી? તમારું જે વ્યવસાયની જગ્યા છે એ તમારો બીજો પરિવાર છે, એમ તમારે સમજવાનું. તો તમને ઘરમાં જેટલો તમારા પ્રથમ પરિવાર સાથે આનંદ આવે એટલો જ આનંદ તમને તમારા ઓફિસમાં તમારા કર્મચારીઓ જે તમારો બીજો પરિવાર છે એની સાથે તમને આનંદ આવે. ભગવાન સ્વામિનારાયણ એક વાત શિક્ષાપત્રીમાં લખી છે કે તમારા કર્મચારીને તમે જેટલું આપવાનું નક્કી કર્યું હોય મહેનતાણું એટલું જરૂર આપવું, પણ એનાથી ઓછું ના આપવું. સાચું કે ખોટું? તો એ નીતિમત્તા કહેવાય. તો એક આ વ્યવસાયની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત છે. જેણે નથી સાચવ્યા એને તકલીફ પડી છે, ઉપાધિ આવી છે અને પ્રતિષ્ઠા ગુમાવી છે. અને જેમણે સાચવ્યા છે એમની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ કે રતન ટાટા જેવા આવા પ્રતિષ્ઠિત, લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં કેવી નીતિમત્તા અને પ્રામાણિકતા છે એની પરથી આપણે બધાએ ઘણું બધું શીખવાનું. જે બીજી વાત મને કરવામાં આવેલી તમારા સમાજના આગેવાનો તરફથી કે પારિવારિક મૂલ્યોમાં ધર્મ ભાવનાની વાત, એ ખાસ તમે કરજો. આપણે બધા પરિવારમાં સાથે રહીએ છીએ, માતા પિતા હોય, સંતાનો હોય, વૃદ્ધ મા બાપ પણ હોય, બીજા એક બે કોઈ વડીલ હોય ઘરમાં, અથવા આપણા કોઈ ગામથી આપણા ભાણિયા ભત્રીજા, ભાણી ભત્રીજી આપણે ત્યાં રહેતા હોય, ભણવા કરવા આવ્યા હોય. પરિવારમાં હંમેશા સંપ, સુરતભાવ ને એકતા એ ટકી રહે એવી રીતે જ વિચારવું, બોલવું, અભિગમ રાખવો અને વર્તવું, આ પારિવારિક મૂલ્ય માટે પહેલો મોટો મુદ્દો છે કે સંપ, સુરતભાવ અને એકતા જળવાઈ રહે. તમે લોકો પેલું સૂર્યમુખીનું પુષ્પ જોયું હશે. જોયું છે સૂર્યમુખીનું પુષ્પ? એ સૂર્યમુખી એટલે કે પુષ્પનું મુખ કઈ તરફ હોય? સૂર્ય તરફ હોય ને. એ બધાએ જોયું છે ને? હવે હું પ્રશ્ન પૂછું છું. જ્યારે સૂર્ય ઉઘાડો ના હોય એટલે કે વાદળાથી ઢંકાયેલો હોય અને વાદળછાયું વાતાવરણ હોય, અથવા તો ચોમાસાનો સમય હોય જરા ઘનઘોર વાદળ હોય એટલે કે આમ ડાર્ક ક્લાઉડ્સ હોય, એ વખતે કોઈ સૂર્યમુખીને જોયું હોય? આંગળી ઊંચી કરો. જો કોઈ આંગળી ઊંચી નથી કરતું, તમે જોયું છે? હા બોલો. સૂર્ય તરફ ના હોય એટલું બરોબર છે, પણ તમે જે કહો છો નીચે પણ ના હોય. તમે જોજો બરોબર. જ્યારે સૂર્ય એ છે એ ઉઘાડો ના હોય એટલે કે વાદળોથી ઢંકાયેલો હોય ને, ત્યારે સૂર્યમુખીના પુષ્પ એકબીજાની સામે થઈ જશે, એકબીજાને સન્મુખ થશે. બાયોલોજિસ્ટે આની ઉપર ખૂબ રિસર્ચ કરી છે અને રિસર્ચ કરીને વાત કરી છે કે સૂર્યની સામે રહીને એ લોકોએ જે એનર્જી, શક્તિ પ્રાપ્ત કરી હોય, એ સૂર્ય ન હોય ત્યારે એકબીજાની સામે રહીને એ લોકો એનર્જી એક્સચેન્જ અને બેલેન્સ કરે છે. કે કોઈ પુષ્પ પાસે ઓછી એનર્જી હોય જીવવા માટે, તો બીજું પુષ્પ એને એનર્જી શેર કરે છે. કુદરતે વનસ્પતિમાં પણ જો સંપ, સુરતભાવ, એકતાની ભાવના મૂકી હોય તો આપણામાં પણ મૂકી છે. ખોટા વિચારથી એને મારી નહીં નાખવાની. સંપની ભાવના છે, સંપમાં અસ્તિત્વ છે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એટલે કે લાલ એનું થડ હોય, 150, 250, 200, 100, 200, 250 ફૂટ સુધી પણ ઊંચા જાય. અને કહેવાય છે કે લગભગ 2 થી 3 હજાર વર્ષ જૂના વૃક્ષો છે. અને થડ એટલા પોળા હોય તે આપણે 4-5 માણસ આમ પોળા હાથ કરીને સાંકળ કરીએ તો પણ બથવા ના લઈ શકીએ. એક થડ તો એવડું મોટું છે એમાંથી આખું મોટરવે કાઢ્યો છે, ગાડીઓ જાય છે. કેલિફોર્નિયા છે સેસ્મિક ઝોન છે, એટલે કે ત્યાં અર્થક્વેક પ્રોન ઝોન, એટલે ત્યાં ભૂકંપો આવે, નાના મોટા ઝાટકા આવે. પાછું પેસિફિક મહાસાગર બાજુમાં છે, ત્યાંથી તેજ રફતારથી બધી વિન્ડ્સ, પવન પણ આવતો હોય. એટલે વૈજ્ઞાનિકોને એમ થયું કે 2-3 હજાર વર્ષથી ઊભા છે, કારણ કે એનું પેલું છાલ છોલીને લેબોરેટરીમાં પ્રયોગ કરે એટલે કેટલા વર્ષ જૂનું છે વૃક્ષ ખબર પડી જાય.
તો કે એના મૂળિયા બહુ ઊંડા હોય, કારણ કે આ ઇમારત અત્યારે તમારી 3-4 માળની છે, હવે 15 માળની ઇમારત કરવી હોય તો એટલે ફાઉન્ડેશન નીચે જોઈએ ને, ઊંડા જોઈએ ને, સ્ટ્રોંગ. તો 200-250 ફૂટ ઊંચા વૃક્ષ, આટલા મોટા થડ, આટલા હેવી, તો એના પાયા એટલે કે એના મૂળિયા કેટલા ઊંડા જોઈએ. સંશોધન થયું તો ખબર પડી કે એના મૂળિયા છે એ ફક્ત 8 થી 12 ફૂટ જ ઊંડા છે. મેક્સિમમ કદાચ 10 થી 12 ફૂટ હોય, અમુક તો 5-7 ફૂટ જ છે. એટલે બહુ આશ્ચર્ય લાગ્યું કે 200 માળ એટલે 20 માળની ઇમારતના પાયા ફક્ત 6 ફૂટ ઊંડા હોય. પછી સંશોધન કર્યું કે તોયા પડતા નથી. પછી બરોબર ખોદકામ કરીને જોયું ત્યારે ખબર પડી કે કોઈ પણ વૃક્ષનું 1 કે 2 ફૂટ સુધીનું મૂળિયું અંદર જાય પછી અંદર જઈને એકબીજા મૂળિયા એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય છે, અને એકબીજાને પાણી અને મિનરલ્સ એ શેર કરે છે. આ એક જ એવું વૃક્ષ છે જેના મૂળિયા સંપીને રહે છે. બાકી જેમ આપણે બધા દિવસ દરમિયાન જમીન ઉપર સંસાધન માટે ઝઘડીએ છીએ ને, એમ વૃક્ષોના મૂળિયા પણ જમીન નીચે પાણી માટે ઝઘડતા જ હોય છે, બથંબથ આવી જતા હોય છે. એ જીવંત અસ્તિત્વ છે, જે સાયન્ટિફિકલી હકીકત વાત છે. પણ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા છે ને એન્ટેંગલ થઈ જાય એકબીજા સાથે. આમાં તમને 2 ફૂટ પછી ખબર ના પડે કે આ ઝાડનું મૂળિયું છે કે આ ઝાડનું મૂળિયું છે, અને એકબીજા સાથે પાણી અને મિનરલ્સ શેર કરે છે. એટલે નીચેથી એટલા બધા એકબીજા સાથે ટાઈટ સંકળાયેલા છે અંદર, તો ઉપર આટલા ઊંચા જાય છે, આટલા પહોળા છે. અર્થક્વેક એટલે ભૂકંપ, નાના મોટા ઝાટકા આવતા હોય, આટલા સ્ટ્રોંગ કરન્ટ્સ આવતા હોય પેસિફિકમાંથી, તો પણ એક પણ ઝાડ પડ્યું નથી. આપણે પણ પરિવારમાં, આપણા એક્સટેન્ડેડ પરિવારમાં દરેક માટે આવો સદભાવ રાખીને એકબીજાને મદદરૂપ થવાની ભાવના રાખીએ તો પરિવારમાં દરેક વ્યક્તિ સુખી થાય. આપણે માનીએ છીએ કે મારે પણ જીવનમાં કોક ક્ષણે મદદની જરૂર પડશે, હા કે ના? એ વિચાર રાખીને પણ તમારે કદાચ સંપની ભાવના દ્રઢ કરવી જોઈએ કે અત્યારનું કોકને મદદરૂપ થઈશ તો મારે જ્યારે જરૂર પડશે ત્યારે કોક મદદરૂપ થશે. આ પારિવારિક ભાવના છે. સંપ સુરત ભાવના એકતા. અમારા ગુરુહરિ છે મહંત સ્વામી મહારાજ, જે અત્યારે 91 વર્ષની ઉંમરે આ BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી વડા છે. 91 વર્ષની ઉંમરે પણ આટલી મોટી સંસ્થાની જવાબદારી ચલાવે છે. એમની માટે આ વાત અને વિષય એમના હૃદય તુલ્ય છે. કદાચ એક દિવસ એવો નહીં જતો અત્યારે એમના જીવનનો, ત્યારે જ્યારે કોઈ સાહજિક વાતમાં, કોઈ આવી રીતે પ્રવચન પ્રસંગમાં એ સંપની વાત ના કરતા હોય, કારણ કે જાણે છે કે સંપીને સંગઠિત ભાવથી, એકતાની ભાવથી બધા પરિવારમાં કે સમાજમાં સાથે રહેશે તો દરેકનો ઉત્કર્ષ થશે. ઝઘડીને છૂટા પડશું તો દરેક વ્યક્તિને નુકસાન છે. ઝઘડ્યા અને છૂટા પડ્યા અને કુસમ થયો એટલે ભારત વર્ષ ઉપર 800 વર્ષ સુધી પરદેશી શાસન ચાલ્યું. એનું મુખ્ય કારણ શું હતું? રાજાઓ વચ્ચે કુસંપ. સંપ હોય તો એ શક્તિને કોઈ તોડી શકે નહીં.